કચ્છ જિલ્લામાંથી માદક પદાર્થોનો જથ્થો મળી આવવાનો સિલસિલો હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે। પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતેથી પૂર્વ કચ્છ પોલીસે 17.75 લાખનું કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ડ્રગ્સ સાથે 2 આરોપીની પણ ખાસ ધરપકડ કરાઈ છે, જ્યારે હજુ એક આરોપી પકડવાનો બાકી છે। અને ત્યારે ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે। કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામના ઇન્સ્પેક્શનના અનુસંધાને ખાસ એક લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વાત કરીએ ખાસ આ કાર્યક્રમમાં લોક સંવાદમાં કહી શકાય કે જે જાગૃત નાગરિકો છે તેમના તરફથી પણ ખાસ નાર્કોટિક્સ પદાર્થની બદીને ડામવા માટે રજૂઆત કરાઈ હતી, અને જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના દ્વારા સ્કૂલ તેમજ કોલેજના યુવાનોને નશાકારક પ્રવૃત્તિઓ ન કરે અને ડ્રગ્સના નશાથી દૂર રહે તે માટે જિલ્લામાં અને ગાંધીધામમાં શહેરમાં નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ લગાવવામાં આવે ખાસ તેવી સૂચનાઓ પણ કર્યા હતા। અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા ડ્રગ્સના કેસ શોધી કાઢવા મંજૂરી પણ ખાસ કહી શકાય જરૂરી જે સૂચના પણ મળી હતી, અને અંતર્ગત ગાંધીધામે ડિવિઝન પોલીસ સ્ટેશનના પણ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ અંતર્ગત ખાસ જરૂરી પેટ્રોલિંગ કરવા માટે પણ અંગ જણાવવામાં આવ્યું હતું। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે, વાત કરવામાં આવે તો હાલ કચ્છમાંથી હજુ પણ જાણે જે ડ્રગ્સ છે તેનો કહી શકાય યથાવત મળતો સિલસિલો જોવા મળી રહ્યો છે। ડ્રગ્સ સાથે હાલ 2 લોકોની ધરપકડ કરાઈ છે, ખાસ તેના માટે મંજૂરી પણ લેવામાં આવી હતી। કહી શકાય બાતમીના આધારે પણ અમુક જગ્યાએ તેની ધરપકડ કરવામાં આવતી હોય છે।